કરજણ નગરપાલિકાના પ્રમુખના પદ નામ જાહેર કરવામાં આવ્યા છે। પ્રમુખ તરીકે ઇલાબા અટાલિયાનું નામ જાહેર થયું છે। ઉપપ્રમુખ પદ પર જયેશ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે, તો કારોબારી ચેરમેન તરીકે ઉપેન્દ્ર શાહનું નામ જાહેર થયું છે। વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। કરજણ નગરપાલિકા પ્રમુખ પદ માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી। જિલ્લા ભાજપ પ્રમુખ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। પ્રમુખની ચૂંટણી હતી, એના આયોજન હતું અને મને મંડળ મોડલી અને મારા ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખે અને પાર્ટી સામે મને મેટર આપીને પ્રમુખ બનાવી એનું આભાર આપું। સતત બીજી વખત આપ પ્રમુખ બનો છો? બીજી વખત હું પ્રમુખ બનું છું। શું કહેશું? બસ પબ્લિકની સાથે રહીશ ને કામ કરીશ, વિકાસ કરીશ। મતદારોનો જે વિશ્વાસ તમે પણ મૂક્યો છે, મતદારોનો વિશ્વાસ પર કેટલા ખરા ઉતરશે? વિશ્વાસ પૂરેપૂરો આપીશ। જેવું આવે કે નગરપાલિકાની અંદર વોટર લોગિંગની સમસ્યા, ગટર ઉભરાવાની સમસ્યા છે, તો તમારા શાસન દરમિયાન તમે શું કરશો? હવે બધું જ કરીશ કામ ને બધી વ્યવસ્થા કરીશ પબ્લિકની। મને આ ત્રીજી વખત ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે અને પ્રદેશના આપણું મોવડી મંડળ CR પાટીલ સાહેબ, રત્નાકરજી મહામંત્રી શ્રી અને આપણા જિલ્લાનું મોવડી મંડળ જિલ્લા પ્રમુખ સતીશભાઈ, બધા મહામંત્રી અને ધારાસભ્ય શક્તિભાઈ પટેલ, આ બધાના સહયોગથી જ્યારે મને ઉપપ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે, તો મેં આગળ પણ જે રીતના કામ કરતો એ રીતના સતત વિકાસના કામને અવિરત ચાલુ રાખીશ। ભારતીય જનતા પાર્ટીનું જે છે સૌનો સાથ સૌનો વિકાસ, અને એ અમે આગળ વધારીશું અને કરજણનગરની દરેક સમસ્યાને અમે બધા ભેગા થઈને ઉપપ્રમુખ તરીકે, અમારા ઇલાબા પ્રમુખ તરીકે, કારોબારી ચેરમેન તરીકે જ્યારે ભૂપેન્દ્રભાઈ શાહ છે અને અમારી આખી ટીમ છે, બધા થઈને કરજણના નગરનો વિકાસ સુદૃઢ અને સારી રીતના કરીશું। આજે કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી પત્યા પછી પ્રમુખ ઉપપ્રમુખની આજે ચૂંટણી હતી, ત્યારે આજે ઇલાબા અટાલિયાજી પ્રમુખ તરીકે 20 વિરુદ્ધ 8 મતથી, એટલે કે 8 મત સામે અને 20 મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે અને એમનો ભવ્ય વિજય થયો છે। એ જ રીતે ઉપપ્રમુખ તરીકે જયેશભાઈ પટેલ, એમને પણ એટલા જ મત મળ્યા, 20 મત ભારતીય જનતા પાર્ટીને એટલે કે જયેશભાઈને અને 8 મત સામેના પક્ષે મળ્યા। એટલે બંને ઉમેદવારો અમારા આજે જીત્યા છે, ત્યારે આજથી નગરપાલિકાનું સુકાન પણ સંભાળશે